મિત્રો, એક સીધો સવાલ, દૂધ અમૃત છે કે ધીમે ધીમે ઝેર? હા, હું જાણું છું આ સાંભળીને તમને લાગ્યું હશે, અરે યાર, દૂધ તો બાળપણથી જ પીતા આવ્યા છીએ, અમૃત જ હશે ને? પણ એક મિનિટ, જો હું તમને કહું કે એક જ દૂધ કોઈ માટે તાકાત છે અને કોઈ માટે તકલીફ, અને સૌથી મજાની વાત, સમસ્યા દૂધમાં ઓછી પણ આપણા રીતે વધારે હોય છે. આ વિડિયો જો તમે આખો જોઈ લેશો ને તો દૂધ વિશે તમારા ઘરના 90% વાદ વિવાદ અહીં જ શાંત થઈ જશે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. આજે આપણે વાત કરવાના છીએ દૂધ પીવાની સાચી રીત, અમૃત કે ઝેર. અને મિત્રોને એક વચન, આ વિડીયોમાં હું તમને કોઈ ડરાવવા નથી માંગતો, ન તો દૂધ ખતરનાક કહીને વિવાદ ઉભો કરું છું. મને બસ સાચું, સરળ અને વ્યવહારુ સમજાવવું છે, કારણ કે દૂધ ભાવનાથી જોડાયેલું છે. બાળપણ, માં, દાદી, ગરમ દૂધની સુગંધ યાદ આવે છે ને? મિત્રો, તમને પણ એવું થયું હશે, દૂધ પીતા પીતા મૂછો પર સફેદ દાઢી જેવી બની જાય છે, અને કોઈ ઘરે કહે, એ જોઈ, દૂધ પી ગયો એટલે હીરો બન્યો. પણ કેટલાક લોકો એવા પણ છે જે કહે છે, મને દૂધ પીવાથી ગેસ થાય છે, પેટ ફૂલાય છે, એસિડિટી થાય છે. મિત્રો, તમારામાંથી કેટલાકને એવું થાય છે? કમેન્ટમાં જરૂર જણાવો. દૂધ ઓકે અથવા તો દૂધ ટ્રબલ? ચાલો જોઈએ તમારી ટીમ કઈ છે. અને એક નાની નોંધ, જો તમને ગંભીર એલર્જી, ક્રોનિક પેટની તકલીફ અથવા કોઈ બીમારી હોય તો ડોક્ટર અથવા તો ડાયટિશિયનની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. પણ હા, હું તમને એટલું ચોક્કસ કહું છું, આ વિડિયો પછી તમે દૂધ પીવું છે કે નહીં એ નિર્ણય નહીં, પણ સાચી રીતે કેવી રીતે પીવું એ ચોક્કસ શીખી જશો. મિત્રો, આજે આપણે દૂધને અમૃત કે ઝેર કહીને લડવાનું નથી, આપણે દૂધને સમજવાનું છે 3 સવાલોથી. જેમાં સવાલ નંબર 1 છે, તમારું શરીર દૂધને સહન કરે છે? કેટલાક લોકોનું પેટ દૂધને પ્રેમ કરે અને કેટલાક લોકોનું પેટ દૂધ જોઈને કહે, ભાઈ આજે મારો મૂડ નથી. સવાલ નંબર 2, તમે કયું દૂધ પી રહ્યા છો? ગાયનું, ભેંસનું, પાઉચનું, ફૂલ ક્રીમ વાળું, ટોનેડ, કાચું? અહીં ઘણી ગેરસમજ શરૂ થાય છે. સવાલ નંબર 3 છે, તમે દૂધ પીવાની રીત કઈ રાખો છો? ઠંડુ, ગરમ, ખાલી પેટે, રાત્રે કે ફળ સાથે કે મસાલા સાથે? રીત બદલાય એટલે પરિણામ જરૂર બદલાય. અને મિત્રો, આ 3 સવાલોના જવાબ મળી ગયા ને, તો દૂધ તમારા માટે અમૃત બને છે કે ઝેર બને છે તે આપમેળે ક્લિયર થઈ જશે. ચાલો સીધી ભાષામાં સમજીએ, દૂધ એટલે શું. દૂધ એ કુદરતનો એવો ફોર્મ્યુલા છે જે નાના બાળકને શરૂઆતમાં જીવી શકાય એવી તાકાત આપે છે. દૂધમાં સામાન્ય રીતે મળે છે પ્રોટીન, શરીર બનાવવા માટે, ફેટ, એનર્જી અને હોર્મોન્સમાં મદદ માટે, સુગર અથવા તો લેક્ટોઝ, ઝડપી ઉર્જા માટે, કેલ્શિયમ અને મિનરલ્સ, હાડકાં અને દાંત માટે, અને કેટલાક વિટામિન્સ. પણ અહીં ટ્વિસ્ટ છે મિત્રો, કુદરતે દૂધ બનાવ્યું બાળક માટે. તો સવાલ એ છે, જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણું શરીર દૂધને એ જ રીતે હેન્ડલ કરે છે કે નહીં? મિત્રો, એક વાત બહુ ઓછા લોકો કહે છે, દૂધ હંમેશા સારું નથી અને દૂધ હંમેશા ખરાબ પણ નથી. સાચું તો એ છે, દૂધ એક ટૂલ છે, જે ટૂલ સાચી રીતે વાપરવો તો કામનું, અને ખોટી રીતે વાપરો તો તકલીફનું. જેમ કે ચાકુથી શાક કાપશો તો મદદ, અને એ જ ચાકુથી ખોટી જગ્યાએ લાગશે તો ઈજા. દૂધ પણ એ જ છે મિત્રો. મને યાદ છે, તમને પણ આવું યાદ આવે છે ને? રાત્રે ભોજન પછી દાદીમાં કહે, આ ગરમ દૂધ પી, ઊંઘ મસ્ત આવશે. અને દૂધમાં થોડી હળદર, ક્યારેક એલચી, અને ઘરમાં એક શાંતિ જેવી લાગતી. પણ મિત્રો, અહીં કોલેજમાં કેટલાક મિત્રો કહેતા, દૂધ પીશ તો પિમ્પલ્સ થશે, ખીલ થશે. કોઈ કહે દૂધથી કફ થાય છે, કોઈ કહે છે કે દૂધ તો એડલ્ટ માટે બેકાર છે. અને હું વિચારતો એક જ વસ્તુ વિશે, એટલી અલગ અલગ વાતો કેમ? અહીંથી મારી શોધ શરૂ થઈ. ચાલો સૌથી પહેલા 3 ગૂંચવણ છૂટા કરીએ. પહેલું છે ડાયજેશન, જેમનું પચતું નથી તેને તકલીફ થાય છે. બીજું છે ક્વોલિટી, કયું દૂધ કેવી રીતે પ્રોસેસ અને કેવી રીતે સ્ટોર, જે ફરક પડે છે. નંબર 3 છે ભ્રમ, કેટલીક વાતો જે આપણે સાચી માનીએ બેઠા છીએ એ આદત છે, વૈજ્ઞાનિક પુરાવા નથી. આ 3 બાબતો સમજાઈ ગઈ ને, તો દૂધ વિશે તમારું મન શાંત. મિત્રો, એક કામ કરો, આ વિડિયો વચ્ચે જ 20 સેકન્ડ માટે તમને પૂછો, દૂધ પીધા પછી પેટમાં ફુલાવો થાય છે, ગેસ થાય છે, ડકાર આવે છે કે ચામડી પર એલર્જી થાય છે, અથવા તો કફ જેવી ફીલિંગ આવે છે? જો હા આવે
તો દૂધ ખરાબ છે એવું નથી, પણ તમારા શરીરનો મેસેજ છે, ભાઈ મારી માટે રીત બદલો અથવા તો વિકલ્પ શોધો. અને જો કઈ નહીં તો પણ ગર્વ નથી કરવો, કારણ કે આગળ આપણે શીખીશું સાચી માત્રા અને સાચો સમય. પણ મિત્રો, અસલી સવાલ તો હવે આવે છે, જો દૂધ એવું જ સારું હોત તો આપણે એટલો લોકો દૂધથી હેરાન કેમ થઈએ છીએ? અને જો દૂધ એટલું જ ખરાબ હોત તો દુનિયામાં કરોડો લોકો દૂધ પીને પરફેક્ટલી ઓકે કેમ છે? આનો જવાબ એક જ છે, વન સાઇઝ ફિટ ઓલ. દૂધ માટે લાગુ પડતું નથી. ચાલો સરળ રીતે કહું. નંબર 1 છે બાળક અથવા તો ટીનેજર, જેમને વૃદ્ધિ માટે પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો જરૂરી હોય છે. નંબર 2 છે જે લોકો દૂધ સારી રીતે પચાવે, આ સૌથી મોટી શરત છે. નંબર 3 છે જેને દૂધ ખોરાક તરીકે ફિટ થાય, કોઈનું વજન વધે, કોઈનું ઘટે છે, માત્ર દૂધથી નહીં, ફૂલ ડાયટથી. અને હવે કોને સાવધાન રહેવું? નંબર 4 છે જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા તો એલર્જી હોય. આ વિશે આગળના વિડીયોમાં ડીપમાં જઈશું, કારણ કે અહીં જ મોટા ભાગની ગેરસમજ છે. નંબર 5 છે જેને દૂધ પીવાથી સતત તકલીફ થાય. વારંવાર તકલીફ એટલે શરીરનું સિગ્નલ. મિત્રો, આપણે ઘણા લોકો દૂધને પાણી જેવું પી જઈએ છીએ, પણ દૂધ પાણી નથી યાર, દૂધ તો ફૂડ છે. અને પછી આપણે શું કરીએ? એક ગ્લાસ દૂધ પીવું અને તરત ઉપરથી ભજીયા, નાસ્તો કે ચા. પછી પેટ કહે હું એકલો શું સાંભળું? મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં દૂધનું સ્થાન સૌથી મોટું છે. ઘરે પૂજા હોય તો પણ દૂધ, પ્રસાદમાં પણ દૂધ, અને દૂધ પી એ તો દાદીનો ડાયલોગ જ છે. આયુર્વેદમાં પણ દૂધ વિશે વાત થાય છે, ખાસ કરીને ગરમ દૂધ, થોડી માત્રામાં અને સાચા સંયોગથી. પણ યાદ રાખજો, આયુર્વેદ પણ કહે છે વ્યક્તિ પ્રમાણે અહીંથી જ સાચી રીતનો કન્સેપ્ટ આવે છે. હવે મોડર્ન વર્લ્ડમાં દૂધ ક્યારેક પાઉચમાં, ક્યારેક ટેટ્રા પેકમાં, ક્યારેક ટોનેડ, ડબલ ટોનેડ, ફૂલ ક્રીમ અને ઉપરથી A1 A2 જેવી ચર્ચા. મિત્રો, સાચું કહું, દૂધને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ટીમ કહે છે દૂધ વગર જીવી જ નહીં શકાય, અને બીજી ટીમ કહે છે દૂધ તો પોઈઝન છે. પણ આપણા માટે ગોલ શું છે? સંતુલિત સત્ય. મિત્રો, એક વાત ધ્યાનથી સાંભળજો. આપણે ઘણીવાર શું કરીએ છીએ? ઘરમાં જે માન્યતા છે એ જ સાચું માની લઈએ છીએ, પણ સાચું તો શરીર બતાવે છે. તમારું શરીર કહે છે મારે ચાલે છે તો ચાલે છે. તમારું શરીર કહે કે મને તકલીફ થાય છે તો તકલીફ છે. વિચાર કરો, તમે દૂધ પીતા કારણ કે તમને ફાયદો થાય છે, કે કારણ કે આમ જ કરવાનું શીખવાયું છે? આ સવાલનો જવાબ આપશો તો તમારી ફૂડ ચોઈસ બદલાશે. ચાલો પ્રેક્ટિકલ વાત કરીએ. દૂધ ફૂડ છે એટલે પોર્શન મહત્વનું. રોજ પીવું જ પડે એ ફરજ નથી. જો તમે દહીં, છાશ, પનીર લેતા હોય તો તમે પહેલેથી જ ડેરી લઈ રહ્યા છો. મિત્રો, ક્યારેક લોકો કહે હું તો રોજ 2 થી 3 લીટર દૂધ પીઉં છું. ભાઈ, શરીર કહે હું માણસ છું, ડેરી ફેક્ટરી નહીં. હવે અહીંથી આપણું વિડીયો ખરેખર ઇન્ટરેસ્ટિંગ બનશે, કારણ કે આગળ આપણે એકદમ ક્લિયર કરીશું લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે શું, અને કેમ ઘણા લોકોને ખબર જ નથી કે તેમને છે. મિલ્ક એલર્જી એટલે શું, કેમ તેમને ઇગ્નોર કરતું ખતરનાક હોઈ શકે છે, અને લક્ષણો શું હોય જે તમે રોજ અનુભવો છો પણ દૂધ સાથે કનેક્ટ કરતા નથી. પણ એ પહેલા એક મહત્વની બાબત, કયું દૂધ અને કેવી રીતે પીવું એનું ફાઉન્ડેશન. ચાલો સામાન્ય સમજ આપું. ગાયનું દૂધ સામાન્ય રીતે થોડું હળવું પણ વ્યક્તિ પ્રમાણે લેવું. ભેંસનું દૂધ ફેટ વધારે હોઈ શકે એટલે હેવી લાગી શકે. બકરીનું દૂધ કેટલાક લોકો માટે ડાયજેસ્ટેબલ લાગે છે પણ બધાને નહીં. ટોનેડ અથવા તો ડબલ ટોનેડ, ફેટ ઓછું પણ હળવું એટલે સૌ માટે પરફેક્ટ એવું નથી. ફૂલ ક્રીમ વાળું દૂધ, ટેસ્ટ અને ફેટ વધારે પણ હંમેશા જરૂરી નહીં. મિત્રો, અહીં એક રૂલ, જો તમારું પેટ સેન્સિટિવ છે, હેવી દૂધ ભારે પડી શકે, એટલે પસંદગી વ્યક્તિગત કરવી. દૂધ ગરમ કે ઠંડુ? મિત્રો, તમે ઘણા લોકોએ સાંભળ્યું હશે ઠંડુ દૂધ પીવાથી કફ થાય છે. તો સત્ય શું છે? સૌના શરીર અલગ હોય છે. કેટલાક લોકોને ઠંડુ દૂધ સૂટ કરે છે, પણ ઘણા લોકોને ગરમ કે હળવું ગરમ દૂધ વધુ આરામ આપે છે, ખાસ કરીને રાત્રે. મારો સિમ્પલ રૂલ, જો તમને ગેસ, ફુલાવો થતો હોય તો થોડું ગરમ પ્લસ ધીમે ધીમે પીવું અને ઓછી માત્રા લેવી. દૂધ પોતે હંમેશા અમૃત નથી અને હંમેશા ઝેર પણ નથી. મુદ્દો એ છે કે કોણ પી રહ્યું છે, કયું દૂધ છે અને કેવી રીતે પી રહ્યું છે. પણ હવે આજે આપણે એવી ગૂંચવણ ખોલવા જઈ રહ્યા છીએ જે ગૂંચવણને કારણે ઘરમાં રોજ એક ડાયલોગ ચાલે છે, મને દૂધ પીવાથી તકલીફ થાય છે. અરે, તને કઈ નથી થતું, બસ ઓવર થિંકિંગ છે. મિત્રો, આજનો ભાગ જો તમે સમજી ગયા ને
તો તમે તમારા શરીરનું સાચું સત્ય પકડી લેશો. આજે હું તમને માત્ર 2 શબ્દ વચ્ચેનો ફરક સમજાવીશ, લેક્ટોઝ ઇન્ટોલરન્સ અને દૂધની એલર્જી. સાંભળવામાં બંને દૂધની તકલીફ લાગે છે, પણ અંદરથી બંને અલગ દુનિયા છે. અને મિત્રો, જો તમે ખોટું નામ આપી દો તો ઉપાય પણ ખોટો કરશો, અને ખોટો ઉપાય એટલે કોઈને અંજાણે તકલીફ કરવી મિત્રો, અને જોખમ વધવું. મિત્રો, તમને પણ દૂધ પીધા પછી શું થાય છે કોમેન્ટમાં જરૂર લખજો. પેટ ફૂલાય, ગેસ, ચામડીમાં ખંજવાળ, દાણા, હાઇવ્સ, છાતીમાં ભાર, શ્વાસમાં તકલીફ, હોઠ અથવા તો ચહેરો સોજવો. કંઈ જ નથી થતું, હું એકદમ ઠીક છું. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ચાલો હવે સાયન્સને સરળ ભાષામાં સમજીએ. મિત્રો, લેક્ટોઝ એટલે શું? દૂધમાં એક કુદરતી સુગર હોય છે, એનું નામ છે લેક્ટોઝ. હવે આ લેક્ટોઝને પચાવવા માટે શરીરને એક ખાતર જોઈએ, અને એ ખાતર છે લેક્ટેઝ એન્ઝાઇમ. જેમ તમે શક્કર, ગોળ કે મીઠું પાણીમાં ઓગળવા માટે હલાવો છો, એમ લેક્ટેઝ લેક્ટોઝને તોડીને પચાવી દે છે. પણ કેટલાક લોકોમાં લેક્ટોઝ ઓછું હોય છે તો શું થાય છે? દૂધ પચતું નથી અને પેટમાં હલચલ થાય છે. આને કહે છે લેક્ટોઝ ઇન્ટોલરન્સ. ચાલો એક નાની ફિલ્મની કલ્પના કરો. દૂધ પેટમાં જાય છે, નાના આંતરડા સુધી જાય છે. અહીં લેક્ટોઝ ઓછું હોય તો લેક્ટોઝ પૂરો પચે નહીં. પછી એ અડધું લેક્ટોઝ આગળ મોટા આંતરડામાં જાય, અને મોટા આંતરડામાં બેક્ટેરિયા બેઠા હોય છે. તેઓ કહે છે, ઓહ, ખોરાક આવી ગયો, અને એ લેક્ટોઝને ફર્મેન્ટ કરે છે. અને ત્યાર પછી પેટ ફૂલવું, ગેસ, પેટમાં ગડબડ, ક્રેમ્પ્સ, ક્યારેક ઉલટી ઉપકા. મિત્રો, હવે તમને સમજાયું? ઇન્ટોલરન્સ એટલે પચાવવાની સમસ્યા, ઇમ્યુન સિસ્ટમની લડાઈ નથી. હવે એક ખૂબ જ મહત્વની વાત, લેક્ટોઝ ઇન્ટોલરન્સના લક્ષણોમાં થોડા મિનિટમાં પણ આવી શકે છે, અને થોડા કલાકમાં પણ. પરંતુ મોટા ભાગે દૂધ, ડેરી પ્રોડક્ટ લીધા પછી થોડા સમયની અંદર જ દેખાય છે. મિત્રો, અહીં જ લોકો ફસાઈ જાય છે, કેમ કે દૂધ પીધું અને પછી 1 કલાક પછી પેટ ફૂલ્યું, અને માણસ કહે શાયદ દાળથી થયું હશે. પછી હકીકતમાં ટ્રિગર દૂધ હોય છે. લેક્ટોઝ ઇન્ટોલરન્સની ખાસ વાત શું છે? તો કે ક્વોલિટી મેટર કરે છે. એનો અર્થ, કોઈને 2 ચમચી દૂધ ચાલે પણ આખો ગ્લાસ પીવે તો તકલીફ. કોઈને ચામાં થોડું દૂધ ચાલે પણ શેક અથવા તો મિલ્ક શેક થી હાલત ખરાબ. દરેક ઇન્ટોલરન્સ જીવનભરનું નથી, ક્યારેક ટેમ્પરરી પણ હોઈ શકે. ચાલો હવે કરવાનું શું છે? મિત્રો, ઇન્ટોલરન્સ હોય એટલે દુનિયા ખતમ નથી. ઉપાય પ્રેક્ટિકલ છે. નંબર 1 છે લેક્ટોઝ ઓછું કરો, દૂધ બંધ નહીં. એકદમ બંધ કરવાને બદલે પહેલા માત્ર ઘટાડીને જુઓ. નંબર 2 છે લેક્ટોઝ ફ્રી મિલ્ક. આમાં લેક્ટોઝ તોડી નાખેલું હોય છે, ઘણા લોકો માટે ઈઝી થઈ જશે. નંબર 3 છે દહીં કે છાશ. ઘણા લોકોને દૂધ નહીં પચાવે પણ દહીં છાશ પચાવે, કારણ કે ફર્મેન્ટેશન હોય છે. નંબર 4 છે હાર્ડ ચીઝ. કેટલાક હાર્ડ ચીઝમાં લેક્ટોઝ ઓછું રહે છે, એથી કેટલાક લોકો ટોલરેટ કરી શકે છે. નંબર 5 છે લેક્ટેઝ સપ્લિમેન્ટ. કેટલાક લોકો દૂધ પીતા પહેલા લેક્ટેઝ ટેબ્લેટ્સ ડ્રોપ લે છે, અને કેટલાકને ફાયદો કરે છે. પણ ધ્યાન રાખજો, આ બધું તમારા શરીરના રિસ્પોન્સ પર આધારિત છે. હવે આવે છે બીજો શબ્દ, મિલ્ક એલર્જી. મિત્રો, અહીં વાત પેટની નહીં, અહીં વાત છે ઇમ્યુન સિસ્ટમની. દૂધમાં પ્રોટીન હોય છે, જેમ કે કેસીન અને વે. કેટલાક લોકો શરીર માટે પ્રોટીનને શત્રુ સમજે છે અને ઇમ્યુન સિસ્ટમ પર એટેક શરૂ કરે છે. અને મિત્રો, એલર્જી ક્યારેક સિરિયસ પણ બની શકે છે, એટલે વિડિયો આગળથી ધ્યાનથી સાંભળજો. હવે પ્રશ્ન થાય કે આ મિલ્ક એલર્જીના લક્ષણો શું હોઈ શકે? મિત્રો, ચામડી પર હાઇવ્સ અથવા દાણા, ખંજવાળ, હોઠ, ચહેરો કે આંખ પર સોજો, ઉલટી, પેટ અપસેટ, બાળકમાં ક્યારેક સ્ટૂલમાં બ્લડ જેવી સમસ્યા, અને રેર પણ સૌથી ડેન્જરિયસ શ્વાસમાં તકલીફ. મિત્રો, જો કોઈને દૂધ પછી શ્વાસ ચડે, ગળું ટાઈટ લાગે, હોઠ સૂજે, તો એ સામાન્ય નથી, એ ઇમરજન્સી સિચ્યુએશન હોઈ શકે, અને તરત જ મેડિકલ હેલ્પ લેવી જોઈએ. દૂધની એલર્જી ઘણીવાર બાળપણમાં વધુ જોવા મળે છે. ઘણા લોકોમાં મોટા થતા ટોલરન્સ ડેવલપ કરે છે, અને મોટા લોકોમાં પણ એલર્જી હોઈ શકે, પણ ઓછું. મુદ્દો એ છે, એલર્જી એટલે ઇમ્યુન સિસ્ટમ, અને એની સાથે કેરલેસ ના થવું. અને એક વાત, કેટલાક લોકો કહે છે થોડું પી લઉં તો ચાલે. એલર્જીમાં આવું રિસ્ક છે, કેમ કે એલર્જી સમટાઈમ્સ સ્મોલ અમાઉન્ટ થી પણ ટ્રિગર થઈ શકે છે. મારી ઓળખમાં એક ભાઈ છે, ચાલો નામ રવિ રાખી દઈએ. રવિ રોજ રાત્રે દૂધ પીવે અને પછી કહે, યાર રાત્રે પેટ ફૂલે છે, ઊંઘ તૂટે છે. ઘરમાં બધાએ કહ્યું દૂધ તો તાકાત છે, પીજ. પણ જ્યારે રવિએ સિમ્પલ એક્સપેરિમેન્ટ કર્યો, 1 અઠવાડિયું દૂધ ઘટાડ્યું અને દહીં છાશ ચાલુ રાખ્યું, તો ભાઈનું પેટ એકદમ શાંત,
એને સમજ્યું મારે દૂધ નહીં પણ લેક્ટેઝ ક્વોન્ટિટી મેનેજ કરવી છે. મિત્રો આ જ સાચી સમજ છે. હવે કોઈ પૂછશે હું ઘરે બેઠા કન્ફર્મ કેવી રીતે કરું? મિત્રો ડાયગ્નોસિસ માટે સૌથી સેફ રસ્તો છે ડોક્ટર. પણ સામાન્ય રીતે ડોક્ટર શું કરે છે? એલિમિનેશન ડાયટ. થોડા દિવસ હપ્તા માટે લેક્ટોઝ દૂર કરીને જોવું સિમ્પટમ સુધરે છે કે નહીં. હાઇડ્રોજન બ્રીથ ટેસ્ટ. શ્વાસમાં હાઇડ્રોજન મેજર થાય તો લેક્ટોઝ પચતું નથી તો હાઇડ્રોજન વધે છે. બ્લડ ટેસ્ટ ક્યારેક અને જો લક્ષણો સિવિયર હોય તો ફર્ધર ઇવેલ્યુએશન કરવું. મને ખબર છે તમને લાગશે હાય આટલું બધું, પણ મિત્ર ક્લિયરિટી માટે આ જ સારું છે. જો દૂધ અથવા તો કોઈ ખોરાક પછી હોઠ, મોઢું, ગળું સૂજે, શ્વાસમાં તકલીફ થાય, ચક્કર, બેહોશી જેવી લાગણી અનુભવાય, શરીર પર અચાનક સિવિયર રેસિસ જોવા મળે તો મિત્રો આ વિડિયો પૂરો થવાની રાહ ના જુઓ. ઇમિડિયેટ મેડિકલ હેલ્પ લો. એ લાઈફ સેવિંગ બની શકે. પણ હવે એક મોટો ટ્વિસ્ટ છે. તમે દૂધ સાચી રીતે પીવો એની શરૂઆત ગ્લાસથી નથી થતી મિત્રો, શરૂઆત થાય છે પેકેટ પસંદગીથી. અને આજે આ વિડિયો હું તમને શીખવાડી દઈશ દૂધનું પેકેટ જોઈને એક નજરમાં સમજવું આ દૂધ તમારા માટે ઠીક છે કે નહીં. એટલું જ નહીં, માર્કેટમાં મળતા દૂધના પ્રકારો પાછળની સાચી કહાની બહુ સીધી ભાષામાં સમજાવીશું. મિત્રો એક કામ કરો, અત્યારે જ તમે જો દૂધ પીતા હોય એ પેકેટ અથવા તો બોટલ લાવી લો. ચાલો હવે આપણે બનીએ મિલ્ક ડિટેક્ટિવ. મિત્રો પેકેટ પર લખેલું હોય છે એ દૂધનો બાયોડેટા છે. લોકો દૂધ ખરીદે છે રંગ જોઈને, બ્રાન્ડ જોઈને, ભાવ જોઈને, પણ બાયોડેટા વાંચતા નથી. અને હવે હું કહું છું આ વિડિયો એકવાર શેર કરો અને સાથે તમારા પરિવારને કહો આજથી દૂધ પેકેટ વાંચ્યા વિના નહીં. હવે પેકેટ હાથમાં જ છે તો ચાલો 5 વસ્તુઓ શોધો. નંબર 1 છે ક્લાસ ઓફ મિલ્ક. કયું દૂધ છે? જેમ કે કાઉ મિલ્ક, બફેલો મિલ્ક, મિક્સ મિલ્ક, સ્ટાન્ડર્ડાઇઝ, ટોન, ડબલ ટોન કે ફૂલ ક્રીમ. નંબર 2 છે ફેટ પર્સન્ટેજ. ચરબી કેટલી છે? આજ તમે ગ્લાસમાં ક્રીમ તરીકે પણ અનુભવશો. નંબર 3 છે SNF પર્સન્ટેજ. SNF એટલે શું? SNF એટલે સોલિડ નોટ ફેટ, અથવા સરળ ભાષામાં દૂધમાં ચરબી સિવાય જે મજબૂત વસ્તુઓ છે, પ્રોટીન, લેક્ટોઝ એટલે દૂધની ખાંડ અને મિનરલ્સ વગેરે. મિત્રો તમને પણ અનુભવ થયો હશે ક્યારેક દહીં જમાવીએ તો સરસ જામે, ક્યારેક પાણી છાણ થઈ જાય અને ઘણી વખત SNF ઓછું હોય તો દહીં પનીરનું જ આઉટપુટ ઘટે છે. મિત્રો નંબર 4 છે હીટ ટ્રીટમેન્ટ. એટલે કઈ ગરમી પ્રક્રિયા થઈ ગઈ છે? પાસ્ચરાઇઝર, બોઇલર અથવા તો સ્ટાન્ડર્ડાઇઝ અથવા તો UHT. આ બહુ જ મહત્વનું છે કારણ કે આથી સેફટી, સેલ્ફ લાઈફ અને સ્વાદ બદલાય છે. નંબર 5 છે બેસ્ટ બિફોર અથવા તો સ્ટોરેજ. રાખવું કેવી રીતે? કીપ રેફ્રિજરેટેડ લખ્યું હશે, UHT પર સ્ટોર એટ રૂમ ટેમ્પરેચર લખ્યું હશે. આ લાઈન અવગણશો તો પછી લોકો કહે કે દૂધ બગડ્યું. હા ભાઈ, તમે નિયમ ન માનો તો દૂધ શું કરે? હવે આજે જ તમે સાચી મજાનો ભાગ. મિત્રો માર્કેટમાં દૂધ એક નથી, મૂળમાં 2 બાબત મોટી છે. પહેલું કયા પ્રાણીનું છે અને બીજું છે ફેટ અને SNF કેટલું છે. ચાલો સરળ રીતે સમજીએ. પહેલું છે ગાયનું દૂધ. સામાન્ય રીતે ગાયનું દૂધ ફેટમાં ઓછું હોય છે એટલે હળવું લાગે, એટલે ઘણા લોકો સવારે લાઈટ પીવું હોય તો ગાયનું દૂધ પીવે છે. નંબર 2 છે ભેંસનું દૂધ. સામાન્ય રીતે ફેટ વધુ હોવાના કારણે ગાઢ લાગે છે, મલાઈ વધારે આવે. ઘરે પનીર, માવો, ખીર કરવી હોય તો લોકો ભેંસનું દૂધ પસંદ કરે છે કારણ કે ગાઢપણું વધારે હોય છે. મિત્રો તમે પણ જોયું હશે ભેંસનું દૂધ ગરમ કરીએ ત્યારે ઉપર મલાઈની ચાદર, અને ગાયના દૂધમાં એ તેટલી નથી હોતી. ઘણા લોકો માને છે કે મિશ્ર દૂધ એટલે નીચું, પણ સત્ય એવું નથી. મુદ્દો એ છે કે ફેટ અને SNF સ્ટાન્ડર્ડમાં જ છે કે નહીં. હવે આવે છે સૌથી કન્ફ્યુઝિંગ ભાગ, ફૂલ ક્રીમ, ટોન અથવા તો ડબલ ટોન. મિત્રો આ શબ્દ સાંભળતા જ ઘણા લોકો ગભરાઈ જાય છે. ચાલો એક જ લાઈનમાં સમજીએ. આ બધા ફેટ અને SNF ના ગેમ છે. દૂધને સ્ટાન્ડર્ડ કરવા માટે ફેટ અને SNF ચોક્કસ રેન્જમાં લાવવામાં આવે છે. હવે તમે પેકેટ પર જે જોઈ રહ્યા છો એ સાથે મેળ બેસે છે. નંબર 1 છે ફૂલ ક્રીમ મિલ્ક. આ સામાન્ય રીતે ફેટ વધારે હોય છે, ગાઢ મલાઈ વધારે, સ્વાદ રીચ, ખીર, માવો કે શીરો આ માટે લોકો લે છે. પણ જો કોઈને કોલેસ્ટ્રોલ, વજન, એસિડિટી જેવી સમસ્યા હોય તો ફૂલ ક્રીમ દરેક માટે રોજિંદુ સૌથી સારું બને એવું નથી. નંબર 2 છે સ્ટાન્ડર્ડાઇઝ મિલ્ક. એનો મતલબ ફેટને એક સ્ટાન્ડર્ડમાં લાવી દીધું. સામાન્ય ઘર માટે મિડલ રસ્તો સમજો. નંબર 3 છે ટોન મિલ્ક. મિત્રો ટોન મિલ્ક લોકો તરત જ બોલે આ તો પાણી વાળું હશે.
પણ રિયાલિટી એવી છે, ટોન એટલે ફેટ ઘટાડેલું બટ SNF સ્ટાન્ડર્ડ મુજબ રાખેલું. ઘણા લોકોમાં ટોન મિલ્ક દૈનિક ઉપયોગ માટે ચાલે છે કારણ કે એ હળવું લાગે છે. નંબર 4 છે ડબલ ટોન મિલ્ક. આ તો વધુ હળવું, જે લોકો ખાસ કરીને ઓછું ફેટ ઈચ્છે છે અથવા તો ડોક્ટર સલાહ મુજબ ઓછું ફેટ રાખવું જોઈએ એ લોકો માટે વપરાય છે. નંબર 5 છે સ્કીમ્ડ મિલ્ક. આમાં ફેટ બહુ જ ઓછું, પણ એક વાત યાદ રાખજો, ફેટ ઓછું એટલે બધા માટે સર્વશ્રેષ્ઠ એવું નથી. કેટલાક લોકોને ફેટ વગર સંતોષ નથી મળતો, ભૂખ વધે છે, ક્રેવિંગ થાય છે, અથવા બાળકો વૃદ્ધોમાં એનર્જીની જરૂરિયાત અલગ અલગ હોય છે. મિત્રો, તમારા ઘરમાં કયું દૂધ આવે છે કોમેન્ટમાં જરૂર લખજો. ફૂલ ક્રીમ, ટોન, ડબલ ટોન, કાવ કે બફેલો. હવે વાત કરીએ સૌથી મહત્વની, હીટ ટ્રીટમેન્ટ. મિત્રો, દૂધમાં હીટ ટ્રીટમેન્ટ એટલે દૂધને એવી ગરમ પ્રક્રિયા આપવી કે હાનિકારક જીવાણુઓ ઓછા થાય અને દૂધ વધારે સેફ બને. નંબર એ છે બોઇલ્ડ એટલે કે ઉકાળેલું. ઘરે આપણે દૂધ ઉકાળીએ, ઘણાને મનની શાંતિ પણ એથી મળે છે. પણ અહીં બે વાત યાદ રાખજો. પહેલું છે ઉકાળવાથી દૂધ સેફ તરફ જાય છે, પણ બીજું વારંવાર ઉકાળવું ટેસ્ટ ગુણવત્તા બગાડી શકે અને દૂધને હેરાન પણ કરે છે. મજાક, પણ વાત સાચી છે. વારંવાર ગરમ ઠંડુ કરવાથી દૂધ ઝડપથી બગડી શકે છે. બીજું છે પાસ્ચરાઇઝર. પેસ્ચરાઇઝર એટલે કંટ્રોલ્ડ ગરમી ટ્રીટમેન્ટ, જે મુખ્યત્વે પેથોજન ઘટાડવા, દૂધને વધારે સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવે છે. નંબર 3 છે સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝ દૂધ વધુ ગરમીથી ટ્રીટ થાય છે, જેથી રૂમ ટેમ્પરેચર પણ થોડા દિવસ ચાલે, પણ ટેસ્ટમાં પણ થોડો ફરક આવી શકે છે. નંબર 4 છે UHT, અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર. આ દૂધની લાંબી લાઈફનું રાજ છે. UHT દૂધને બહુ ઊંચા તાપમાને બહુ ઓછા સમય માટે ગરમ કરીને પછી અસેપ્ટિક પેકિંગ કરવામાં આવે છે, એટલે અનઓપન હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય. પણ મિત્રો, અહીં એક ખતરનાક ભૂલ થાય છે. UHT બોક્સ ખોલ્યા પછી જે લોકો બહાર જ રાખી દે છે, ભાઈ, ખોલ્યા પછી તો એ પણ દૂધ જ છે, ફ્રીજમાં જ જશે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ક્યારેક UHT બોક્સ ખોલીને બહાર પડ્યું રહે, પછી સ્વાદ બદલાય. એ દૂધની ભૂલ નથી, હેન્ડલિંગની ભૂલ છે. હવે એક બહુ રસપ્રદ પ્રશ્ન, તમને ક્યારેય લાગ્યું છે કે તમારે પેકેટ દૂધમાં મલાઈ ઉપર નથી જામતી અને ઘરના દૂધમાં તરત જ મલાઈ આવે છે? લોકો તરત જ બોલે આ દૂધમાં કંઈક મિક્સ છે, પણ વાત ફેલાય, શેર થાય, ડર ફેલાય, પણ રિયાલિટી ઘણી વખત હોમોજીનાઇઝેશન હોય છે. હોમોજીનાઇઝેશન એટલે શું? સરળ ભાષામાં જોઈએ તો દૂધના ફેટમાં નાના નાના કણને હજુ વધારે નાના નાના કરી દેવામાં આવે છે, જેથી તે ઉપર ચડીને ક્રીમ લેયર ના બનાવે અને દૂધને આખું એક સમાન રહે, એટલે દૂધ એક સરખું લાગે છે. ક્રીમ ઉપર અલગ નથી પડતી, ટેક્સચર સ્મૂથ લાગે છે. મિત્રો, અહીં એક મસ્ત ઉદાહરણ, દૂધના ફેટના કણ મોટા હોય તો એ તેલ જેવું વર્તે, ઉપર તરે, પણ જો એ કણને બહુ નાના કરી દઈએ તો એ પાણીમાં સમાન મિક્સ રહે છે. જો મલાઈ નથી આવી એનો સીધો મતલબ નકલી નથી. હા, પેકેટ પર હોમોજીનાઇઝેશન લખ્યું હશે કે નહીં એ વાંચો. હવે લેબલના બે શબ્દો ઘણાને ડરાવે છે. પહેલું છે રીકન્સ્ટિટ્યુટેડ મિલ્ક. આનો અર્થ દૂધ કે દૂધના ઘટકોના કન્સન્ટ્રેટ અથવા તો પાવડરમાં પાણી ઉમેરવામાં આવ્યું અને ફરી દૂધ જેવું બનાવ્યું. આનો ઉપયોગ ક્યાં થાય? ઘણા વખત જ્યાં ફ્રેશ મિલ્કની સપ્લાય ચેઇન મુશ્કેલ હોય અથવા તો પ્રોસેસિંગ માટે. બીજું છે રીકમ્બાઇન્ડ મિલ્ક. આમાં સામાન્ય રીતે મિલ્ક ફેટ કે અને મિલ્ક સોલિડ નોન ફેટ ને અલગ મેનેજ કરીને ફરી મિલાવવામાં આવે છે. મિત્રો, ડરવાની જરૂર નથી જો લેબલ ક્લિયર છે અને નિયમ મુજબ છે, પણ છુપાવટ અને બિન લેબલ વસ્તુ એમાં સમસ્યા છે. નંબર 3 છે ફોર્ટિફાઈડ મિલ્ક. ઘણા પેકેટ પર લખ્યું હશે વિટામિન A અને D એડેડ. એનો અર્થ દૂધમાં ચોક્કસ વિટામિન ઉમેર્યા છે. ઘણા લોકો માટે સારું હોઈ શકે, ખાસ કરીને જ્યાં ડાયટમાં વિટામિન D અથવા તો A ઓછું મળે. પણ જો તમને પણ મેડિકલ કન્ડિશન હોય તો ડોક્ટર સાથે પૂછવું સારી વાત છે. મિત્રો, હવે તમે દૂધ પસંદ કરવું શીખી ગયા, પણ હજુ સૌથી મોટો પ્રશ્ન બાકી છે, ગરમ કે ઠંડુ? દૂધ સાથે કઈ વસ્તુઓ ખાવી નહીં? અને સૌથી મોટું, રાત્રે દૂધ અમૃત છે કે ઝેર? મિત્રો, એક સાચી વાત કહું, દૂધથી જે લોકો હેરાન છે એમાંથી અડધા લોકોનું પ્રોબ્લેમ દૂધ નથી, પ્રોબ્લેમ છે દૂધ પીવાની રીત. આ વિડીયોમાં હું તમને 7 એવી ભૂલો બતાવીશ જે આપણા ઘરમાં રોજ થાય છે અને પછી આપણે બોલીએ દૂધ તો ખરાબ છે યાર. અને હા, અંતમાં હું તમને એક એવી સાચી રીત આપીશ કે તમે આજે જ રાત્રે ટ્રાય કરી શકો અને કાલે સવારે પોતે જ કહેશો, ઓહ, આ તો એટલું સિમ્પલ હતું. મિત્રો, તમે જે દૂધ લાવો છો એને પીવું કેવી રીતે? મિત્રો, એક વાક્ય યાદ રાખજો,
દૂધ પાણી નથી. દૂધ ખોરાક છે. જેમ ખોરાકનો સમય હોય, રીત હોય, માત્રા હોય, એમ દૂધનું પણ છે. ચાલો 10 સેકન્ડ સેલ્ફ ચેક કરીએ. તમને પણ દૂધ પીતા અથવા તો દૂધ પીધા પછી કયું થાય છે? પેટ ફૂલવું, ગેસ, ઊંઘ બગડવી, એસિડિટી, છાતીમાં બળતરા, ગળામાં કોટિંગ જેવી લાગણી અથવા કંઈ જ થતું નથી, પરફેક્ટલી ઓકે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? કોમેન્ટમાં જરૂર લખજો. મિલ્ક ટાઈમિંગ પ્રોબ્લેમ અથવા તો મિલ્ક પરફેક્ટ. સવારે દૂધ પીવું ઘણા લોકો કહે છે, મને પણ પ્રશ્ન છે, કેવી રીતે? જો તમે સવારે ખાલી પેટે એક મોટો ગ્લાસ ગટગટ કરી દો અને તમારું પેટ સેન્સિટિવ હોય તો પેટ કહેશે, મારી સાથે સીધી લડાઈ. સવારે દૂધ કોને શૂટ કરે? જેમને ડાયજેશન સ્મૂથ હોય, જેમને દૂધ પીધા પછી એનર્જી લાગે અને જે લોકો ક્વોન્ટિટી મોડરેટ રાખે. સવારે દૂધ પીવાથી કોને સાવધાન રહેવું જોઈએ? જેમને એસિડિટી, રિફ્લક્સ રહેતો હોય, જેમને ખાલી પેટે દૂધથી ફુલાવો થાય અથવા તો જેમને તરત જ ગેસ થાય. મિત્રો, જો તમારે સવારે દૂધ પીવું જ હોય તો થોડું નાસ્તા સાથે અથવા નાસ્તા પછી અને ધીમે ધીમે પીવું. હવે આવે છે સૌથી ચર્ચાસ્પદ સવાલ, રાત્રે દૂધ પીવું અમૃત છે કે ઝેર? મિત્રો, બંને થઈ શકે. કેટલાક લોકો માટે ગરમ દૂધ એક કામિંગ રૂટીન બને છે, ઊંઘ માટે માઇન્ડ એન્ડ સિગ્નલ છે. મિત્રો, પણ કેટલાક માટે રાત્રે દૂધ પેટ ભારે, ગેસ, એસિડિટી વધી જાય. અને હા, વાર્મ મિલ્ક વિશે થોડા અભ્યાસોમાં સ્લીપ રૂટીન તરીકે ફાયદો જોવા મળ્યો છે, પણ વૈજ્ઞાનિક પુરાવા હજુ લિમિટેડ છે. ઘણા લોકોમાં ફાયદો રૂટીનથી પણ આવે છે. મિત્રો, તમે પણ એવું અનુભવ્યું હશે, દૂધ પીધું એટલે પોતાને કેર જેવું લાગે અને એ જ કારણે શરીર રિલેક્સ થાય. રાત્રે દૂધ પીધું તો જો પીવું હોય તો ડિનર પછી તરત નહીં, 30 થી 60 મિનિટ પછી, અને અતિશય નહીં, મોડરેશનમાં પીવું. પણ મિત્રો, એક ભૂલ જે બહુ લોકો કરે છે, રાત્રે દૂધ પીધું અને તરત પથારીમાં પલટી મારવી. જો કોઈને એસિડ રિફ્લક્સ કે હાર્ટબર્ન રહેતું હોય તો ખાસ કરીને ઊંઘમાં અથવા લાઇટ ડાઉન થાય ત્યારે બળતરા વધી શકે છે. એટલે દૂધ પીતા પછી 20 થી 30 મિનિટ અપરાઇટ રહો, હળવું ચાલો, ઘરે વાત કરો, પણ તરત સૂઈ ના જાઓ. મિત્રો, તમારા માટે 3 ટી ફોર્મ્યુલા, ટાઈમિંગ, ટેમ્પરેચર અને ટોલરન્સ. દૂધ એક ગેમ આ 3 ટી થી જ બને છે. અને હવે ચાલો ટેમ્પરેચર પર, કારણ કે અહીં પણ લોકો ભૂલ કરે છે. ગરમ દૂધ પીવું જોઈએ કે ઠંડુ? મિત્રો, દુનિયાનો સૌથી ઓનેસ્ટ જવાબ તમારા શરીર પ્રમાણે. કેટલાક લોકો ઠંડુ દૂધ પીવે અને પરફેક્ટલી ઓકે હોય, કેટલાકને ઠંડુ દૂધથી તરત જ ગેસ કે કફ જેવી ફીલિંગ આવે, અને બહુ લોકોને હળવું ગરમ દૂધ વધુ કમ્ફર્ટેબલ લાગે. મારા અનુભવ પ્રમાણે સેન્સિટિવ પેટ હોય તો હળવું ગરમ ઘણીવાર બેટર લાગે, પણ યાદ રાખજો, અહીં ગરમનો અર્થ ઉકળતું નથી. અને હવે ઘરે શું થાય છે એ જોઈએ. દૂધને 3 વાર ઉકાળે અને પછી કહે હવે પી. મિત્રો, દૂધ બોઇલ કરવાનો હેતુ સેફટી છે, પણ દૂધ પીવાનું હોય તો હળવું ગરમ રાખો. હવે ગ્લાસ હાથમાં પકડી શકો અને સિપ લેતા જીભ ના બળે, એ પરફેક્ટ. અને હા, UHT પાશ્ચરાઇઝર દૂધમાં સેફટી માટે પહેલા હીટ પ્રોસેસ થયેલું હોય છે. છતાં પણ જો તમે મનની શાંતિ જોઈએ તો હળવું ગરમ કરી શકો, પણ ફરી વારંવાર ગરમ ઠંડુ કરવાનું ટાળો. મિત્રો, દૂધ પીવાની રીતમાં એક નાની બાબત પણ ઇમ્પેક્ટ મોટો. ગટગટ કરીને પીવું એ ખોટું છે. ધીમે ધીમે કરીને પીવું જોઈએ. દૂધ પાણી નથી, દૂધ હેવી ફૂડ છે. જેને પેટ સેન્સિટિવ છે અને જો ગટગટ કરશે તો પેટ તરત જ હલચલ કરશે. મિત્રો, તમે પણ જોયું હશે, કેટલાક લોકો દૂધ પીતા જ ડકાર શરૂ કરે અને એ સ્પીડનો સંકેત છે. મિત્રો, દૂધ સાથે કોમ્બિનેશનનો વિષય ઘરમાં વિવાદ કરાવે છે. એક કહે દૂધ સાથે કેળા ખાવ તો ખરાબ, બીજો કહે અમે તો બાળપણથી કરીએ છીએ. ચાલો સત્યનો રસ્તો જોઈએ. જો તમારું શરીર શૂટ કરે તો ચાલે, જો ટ્રબલ થાય તો ડિસ્ટન્સ રાખો, કારણ કે ડાયજેશન ઇન્ડિવિડ્યુઅલ છે. દૂધ અને ફળ, ખાસ કરીને બનાના અને મેંગો શેક કોઈ નથી ગમતું. ઘણા લોકો માટે બનાના શેક પરફેક્ટલી ઓકે, પણ કેટલાક લોકોને હેવી પડે છે, ગેસ થાય છે. પ્રેક્ટિકલ રૂલ જોઈએ તો તમને ટ્રબલ થાય તો દૂધ અને ફળ વચ્ચે 1 થી 2 કલાકનું ગેપ રાખવું જોઈએ. અને સાઇટ્રસ, લીંબુ અથવા તો સંતરા જેવી એસિડિક વસ્તુ સાથે દૂધ મિક્સ કરશો તો દૂધ કર્ડલ થાય. આ ખતરનાક નથી, પણ પેટ સેન્સિટિવ હોય તો ડિસ્કમ્ફર્ટ થઈ શકે. અને ઘણા લોકો રાત્રે દૂધ અને મધ પીવે છે. કેટલાકને સુથિંગ લાગે, પણ મિત્રો, એક મહત્વની સેફટી વાત, 1 વર્ષથી નાના બાળકને મધ ક્યારેય નહીં, કારણ કે ઇન્ફન્ટ બોટ્યુલિઝમનો જોખમ વધી શકે. એટલે જો ઘરમાં નાનું બાળક છે તો એની માટે દૂધમાં મધ ઉમેરવાનું બંધ કરો. એડલ્ટ માટે મોડરેશનમાં સામાન્ય રીતે ઓકે, પરંતુ જો ડાયાબિટીસ અથવા ખાસ મેડિકલ ઇશ્યુ હોય તો ડોક્ટરને પૂછવું અથવા તો સલાહ લેવી ખાસ જરૂરી છે.
હવે વાસ્તવિક જીવન, ચા કોફીમાં દૂધ, દૂધ સાથે નમકીન અને ભજીયા, ડિનર પછી તરત જ દૂધ. મિત્રો, જો તમારું પેટ સેન્સિટિવ છે તો એક જ સમયે બહુ હેવી કોમ્બો ટ્રબલ વધારી શકે. દૂધને મિલ્ક તરીકે અલગ ટ્રીટ કરો, ખાસ કરીને રાત્રે. હેવી ડિનર અને મિલ્ક એટલે પેટની ટ્રબલનું કામ. મિત્રો, હવે આ છે 7 મિલ્ક મિસ્ટેક, જ્યારે માત્ર આ ટાળવા જોઈએ જેથી અડધો પ્રોબ્લેમ જ ઘટી જાય. મિસ્ટેક નંબર 1 છે દૂધને પાણી સમજીને વધારે પીવું. જેટલું વધારે એટલું સારું, આ એક ભ્રમ છે. મિસ્ટેક નંબર 2, ખાલી પેટે મોટું ક્વોન્ટિટી. સેન્સિટિવ પેટમાં ગેસ કે ફૂલાવાથી ટ્રિગર થઈ શકે છે. મિસ્ટેક નંબર 3, દૂધ પીધા પછી તરત જ સૂઈ જવું. રિફ્લક્સ કે હાર્ટબર્ન વધી શકે છે. મિસ્ટેક નંબર 4, ગટગટ કરીને પીવું. ધીમે ધીમે પીવું બેટર છે. મિસ્ટેક નંબર 5, હેવી ડિનર પછી તરત જ દૂધ. ટાઈમિંગનો ગેપ રાખો. મિસ્ટેક નંબર 6, દૂધને બહાર લાંબો સમય રાખવું. ફૂડ સેફટી રૂલ મુજબ લાંબો સમય રૂમ ટેમ્પરેચરે રાખવું જોખમી છે. 2 કલાકથી વધારે નહીં, અને ગરમી વધારે હોય તો 1 કલાક રાખવું. મિસ્ટેક નંબર 7, મને તકલીફ થાય છે છતાં રોજ જોર કરીને પીઉં છું. મિત્રો, શરીર સિગ્નલ આપે છે, અવગણશો નહીં. જો એલર્જી જેવી ગંભીર લક્ષણો હોય તો મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે. હવે જો કોઈ કહે મારે દૂધ પીવું છે પણ હળવું હોવું જોઈએ, તો મિત્રો તમે ટ્રાય કરી શકો. હળવું ગરમ દૂધ, 1 ચમચી એલચી અથવા તો બહુ થોડું સૂંઠ, વધારે નહીં, અને ઘૂંટડે ઘૂંટડે પીવું. પણ જો તમને એસિડિટી, અલ્સર, કોઈ મેડિકલ કન્ડિશન છે તો પોતે એક્સપેરિમેન્ટ કરતા પહેલા ડોક્ટરની સલાહ ખાસ લેવી. મિત્રો, જો તમે અહીં સુધી આવી ગયા છો ને તો તમે ખરેખર સિરિયસ છો. કારણ કે અત્યાર સુધી આપણે સમજ્યું દૂધ સર્વ માટે એક સરખું નથી. કોઈને અમૃત લાગે, કોઈને પેટ બગાડી નાખે, કોઈને ફાયદો કરે, કોઈને નુકસાન. પણ હવે સૌથી મોટો ટ્વિસ્ટ સાંભળો. દૂધનો સાચો જવાબ દૂધ સારું છે કે ખરાબ એ નથી. સાચો જવાબ છે કોણ પીવે, કેટલું પીવે, ક્યારે પીવે અને કયા પ્રકારનું દૂધ પીવે. મિત્રો, એક વાત સીધી બોલું, આ વિડિયો જ્ઞાન માટે છે, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નથી. જો કોઈને એલર્જી, કિડની, લીવર પ્રોબ્લેમ, ડાયાબિટીસ, હાર્ટ ઇશ્યુ કે પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન હોય તો તમારા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ સૌથી ઉપર છે. પણ સામાન્ય લોકો માટે આજે હું એવું સરળ રીતે સમજાવી દઈશ કે તમારી આંખ ખુલી જશે. મિત્રો, ઘણા ઘરોમાં શું થાય છે, બાળક રડે તો દૂધની બોટલ, કોઈ કહે થોડું ગાયનું દૂધ આપો મજબૂત થશે. પણ હકીકત શું છે? 12 મહિના પહેલા બાળકને ગાય ભેંસનું દૂધ મુખ્ય પીણું તરીકે આપવું સલામત નથી. કારણ કે નાનકડા બાળક માટે ગાયના દૂધમાં કેટલાક ઘટકો તેની સિસ્ટમ માટે ભારે પડી શકે છે. આંતરડામાં બ્લીડિંગનું જોખમ, કિડની પર ભાર અને તેની મુજબ પોષણ પ્રમાણ ન મળવું જેવી વાતો ઓફિશિયલ ગાઈડન્સમાં લખેલી છે. મિત્રો, તમે પણ સાંભળ્યું હશે ને, આપણે તો બાળપણમાં પીધું, કશું જ થયું નહીં. હા, દરેક શરીર એક સરખું નથી અને આજનું સમજનું લક્ષ્ય છે રિસ્ક ઓછું રાખવું. હવે બાળક 12 મહિના પાસ કરે અને ગાયનું પેસ્ચરાઇઝર દૂધ શરૂ કરી શકાય, પણ સાચી રીતથી. આ ઉંમરમાં થોડું ફેટ જરૂરી છે, એટલે ઘણી ગાઈડલાઈન મુજબ 12 થી 24 મહિના માટે હોલ મિલ્ક સૂચવાય છે. હવે પ્રશ્ન થાય કે કેટલું દૂધ સેફ ગણાય? મિત્રો, અતિ દૂધ પણ સારું નથી. ટોડલર્સ માટે ઘણા ભલામણોના દિવસમાં આસપાસ 2 કપ જેવી માત્રા બતાવવામાં આવી છે. મિત્રો, સાચું કહું, ઘણી માતાઓને પ્રેમ દૂધમાં વધારે દેખાય છે. બાળકને આખો દિવસ દૂધ જ, એના કારણે બાળકને બીજું ખાવાની ભૂખ ઘટે છે અને બીજા પોષક તત્વો પાછળ રહી જાય છે. આ વાત પણ ગાઈડન્સમાં કહેવામાં આવી છે. ઘણું દૂધ પીવાથી બાળકોમાં આયર્ન શોષણ, ડાયટ ડિસ્ટર્બ થઈ શકે છે. તો મિત્રો, દૂધ ભૂખ માટે ન આપો, રૂટીન માટે આપો. 1 કપ પીને બાળક ભરાઈ જાય તો બીજો કપ દબાણ ન કરો. મિત્રો, હવે 2 વર્ષ પછી ઘણા પીડિયાટ્રિક સ્ત્રોતો કહે છે બાળક માટે લો ફેટ અથવા તો સ્કીમ પણ વિચારવામાં આવે, ખાસ કરીને જો ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, ફેમિલી હિસ્ટ્રી હોય તો. પણ સૌથી મોટો દુશ્મન શું છે ખબર છે? ચોકલેટ મિલ્ક અને સ્ટ્રોબેરી મિલ્ક અને ફ્લેવર મિલ્ક. કારણ કે તેમાં એડેડ સુગર વધારે હોય છે અને નાના બાળકમાં મીઠું પ્રિફરન્સ બહુ વહેલું બની જાય છે. મિત્રો, તમે પણ જોયું હશે, બાળકને સાદું દૂધ આપશો તો મોઢું વાંકું કરે છે, પણ ચોકલેટ દૂધ, વાહ, 1 ગ્લાસમાં બધું જ. આ જ છે મોટું મીઠું ટ્રેપ. મિત્રો, જો બાળકને દૂધ બોરિંગ લાગે તો ખાંડ નાખવાને બદલે કેળું મેશ કરીને થોડી માત્રામાં દૂધમાં સ્મૂધી જેવું આપો, અથવા દૂધ સાથે થોડા ડ્રાયફ્રૂટ પાવડર ખાંડ વગર આપો. મિત્રો, હવે એક કડવી વાત, ઘણા લોકો કહે છે કાચું દૂધ તો એકદમ શુદ્ધ છે, પણ રો અનપેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્કમાં હાનિકારક જીવાણુઓ હોઈ શકે અને ખાસ કરીને બાળકો, પ્રેગ્નેન્ટ, વૃદ્ધોમાં જોખમ વધારે હોય છે. એટલે ઘરના બાળકો માટે મારી સીધી સલાહ, રો મિલ્કને સેફ માનશો નહીં. મિત્રો,
હવે ટીનેજર્સ નું એક ક્લાસિકલ ડાયલોગ, મમ્મી દૂધ પીવું એટલે હાઈટ વધશે ને? હકીકત હાઈટ્સમાં જેનેટિક્સ, ઊંઘ, પ્રોટીન, સમગ્ર ડાયટ, એક્સરસાઇઝ બધું આવે છે. મિત્રો, દૂધ માત્ર એક સાધન છે, મેજિક સ્ટિક નથી. પણ હા, આ ઉંમરમાં કેલ્શિયમની જરૂર વધે છે. બોન બિલ્ડિંગ ફેઝ છે અને કેલ્શિયમની ભલામણ ઉંમર પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે 9 થી 13 વર્ષમાં ઘણા રેફરન્સ ગાઈડમાં વધુ જરૂર બતાવવામાં આવે છે. અને અહીં એક વાત, જો તમે ટીનેજર્સને પોષણ માટે દૂધ આપો તો એની સાથે અડધી રોટલી, પૌવા, ઉપમા, દાળ, કોઈ પણ પ્રોટીન ફાઈબર વસ્તુ આપી શકો, નહીતર દૂધ ખાલી ગ્લાસ બની જશે. અને હવે એક બહુ પૂછાતો સવાલ, દૂધ પીવાથી પિમ્પલ્સ વધે છે શું? મિત્રો, તમારા લોકોમાં ડેરી અને સ્કિન વચ્ચેનો રિલેશન વ્યક્તિગત હોઈ શકે, પણ એ એવરીવન માટે ફિક્સ રૂલ નથી. અહીં શ્રેષ્ઠ રીત છે, 2 અઠવાડિયામાં ઓબ્ઝર્વેશન ટેસ્ટ કરો. દૂધ અથવા તો ડેરી ઓછું કરો, સ્કિન પર શું ફરક પડે છે તે જુઓ, પછી પાછું શરૂ કરો અને ફરી જુઓ. શરીર પોતે તમને જવાબ આપી દેશે. મિત્રો, એક વાત યાદ રાખજો, જો બાળકનો દિવસ કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સમાં જાય છે અને તમે ઉપરથી એક ગ્લાસ દૂધ આપશો તો દૂધનું અમૃતપણું પણ ઘટી જાય છે. મિત્રો, તમને પણ એવું થાય છે ને? બાળક દૂધ કરતા પેકેટ વાળું પીણું અને વધુ માંગે છે. અને આજથી એક નિયમ, પાણી અને સાદું દૂધ એટલે ડિફોલ્ટ, અને બાકી બધું ક્યારેક આપવું. મારી બહેનો, પ્રેગ્નન્સીમાં શરીર ડબલ કામ કરે છે, બાળક માટે પણ અને તમારા માટે પણ. દૂધ, ડેરી ઘણીવાર કેલ્શિયમ, પ્રોટીનનો સરળ સ્ત્રોત બને છે, પરંતુ સેફ હોવું સૌથી પહેલા જરૂરી છે. અને એક સીધી વાત, પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે અનપાસ્ચરાઇઝર મિલ્ક અથવા તો ચીઝ રિસ્કી ગણાય છે, કારણ કે કેટલાક ફૂડબોર્ન જમ્સનું રિસ્ક વધી શકે છે અને પ્રેગ્નન્સીમાં એની સંભાવના વધારે રહે છે, એવી નોંધ પણ મળે છે. એટલે કાચું દૂધને હેલ્થ રિસ્ક સમજીને પી જવું આ સમય પર બુદ્ધિમાની નથી. પણ ઘણી પ્રેગ્નેન્ટ બહેનો કહે છે, દૂધ પીધું એટલે ઉબકા આવે, ગળું ગભરાઈ જાય, એસિડિટી થાય. મિત્રો, આ બહુ કોમન છે. એવી સ્થિતિમાં કેટલાક પ્રેક્ટિકલ ઓપ્શનલ જોઈએ તો મિત્રો, દૂધ ઠંડુ નહીં, લ્યુકવોર્મ એટલે કે હળવું ગરમ અજમાવો. એક સાથે મોટો ગ્લાસ નહીં, અડધી માત્રા લો, ખાલી પેટે નહીં, થોડું નાસ્તા પછી લો. અને જો સુગંધથી ઉબકા આવે તો છાશ અથવા તો દહીં વધારે લઈ શકો. અને સૌથી મહત્વનું, જો સતત પ્રોબ્લેમ રહે તો ડોક્ટરની સલાહ લો. પ્રેગ્નન્સીમાં હું સહન કરી લઈશ એવું ન ચાલે. એક માન્યતા, બહુ દૂધ પીશો તો બ્રેસ્ટ મિલ્ક વધારે બને. સાચું એ છે કે બ્રેસ્ટ મિલ્ક માટે મુખ્ય ફેક્ટર બેબીનું લંચ, ફ્રીક્વન્સી, હાઇડ્રેશન, સંતુલિત ડાયટ અને આરામ છે. દૂધ પીવું ખરાબ નથી, પણ એને મેજિક બૂસ્ટર માનવું એ ખોટું છે. હવે આપણે મા બાપ, દાદા દાદી માટે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો મુદ્દો, પેલું છે હાડકા અને ઓસ્ટિયોપોરોસિસ, બીજું છે પચાવટ, ગેસ અને કબજિયાત. કેલ્શિયમની જરૂર ઉંમર પ્રમાણે બદલાય છે. ઘણા રેફરન્સમાં 50 વર્ષ પછી ખાસ કરીને મહિલાઓમાં જરૂર વધતી બતાવવામાં આવે છે, પણ એનો અર્થ એ નથી કે દિવસે 3 થી 4 ગ્લાસ દૂધ ઠાલવી દો. કારણ એ છે, જો પચતું નથી તો અમૃત પણ ઝેર જેવું લાગશે. જો તમે કે તમારા ઘરમાં કોઈ વડીલ દૂધ પીતા હોય તો આ 5 રૂલ જરૂર યાદ રાખજો. પહેલું છે સાદું, અતિશય નહીં. બીજું છે રાત્રે દૂધ લેતા હોય તો હળવું ગરમ કરો. નંબર 3 છે ગેસ થાય તો લેક્ટોઝ ફ્રી અથવા તો દહીં છાશ. નંબર 4 છે હાર્ટ અથવા તો કોલેસ્ટ્રોલ હાઈ હોય તો ડોક્ટર મુજબ લો ફેટ લઈ શકાય. નંબર 5 છે દૂધ પીધા પછી તરત સૂઈ ન જાવ, 10 થી 15 મિનિટ ચાલો. અને વડીલો માટે પણ રો મિલ્ક જોખમી થઈ શકે, કારણ કે ફૂડ પોઈઝનિંગ ગંભીર થઈ શકે. હવે આવે છે જીમ વાળા ભાઈઓ, તમે તો પૂછશો ભાઈ દૂધ પીવું કે વેહ લેવું? મિત્રો, દૂધમાં પ્રોટીન છે, કાર્બ પણ છે, એટલે કેટલીક સ્થિતિમાં રિકવરીમાં મદદરૂપ થઈ શકે છે. પણ યાદ રાખજો, દૂધ એક ફૂડ છે, પ્રોટીન પાવડર નથી. જો તમે વર્કઆઉટ પછી ઘરે આવીને દાળ ભાત, રોટલી શાક ખાઈ શકો તો ગ્લાસ દૂધ મસ્ટ નથી. પણ જો તરત જ કંઈ ઉપલબ્ધ નથી તો દૂધ એક સરળ વિકલ્પ બની શકે. કેટલાક લોકો કહે છે ચોકલેટ મિલ્ક બેસ્ટ રિકવરી ડ્રિંક છે. મિત્રો, માર્કેટ વાળું ચોકલેટ મિલ્કમાં એડેડ સુગર હોઈ શકે. તમે ફિટનેસ માટે દૂધ લેતા હોય તો સાદું રાખો. સ્વીટ ક્રેવિંગ હોય તો ફળ અથવા તો ખજૂર જેવી મર્યાદિત વસ્તુઓથી બનાવો. ડાયાબિટીસ વાળા મિત્રોને એક વાત ખબર હોવી જોઈએ, દૂધમાં લેક્ટોઝ હોય છે એટલે તેમાં કાર્બોહાઈડ્રેટ આવે. ઉદાહરણ તરીકે કેટલીક ડાયાબિટીસ પ્લેટમાં ગાઈડમાં 1 કપ દૂધમાં લગભગ 12 ગ્રામ કાર્બ ગણવામાં આવે છે, એટલે એને ગણતરીમાં રાખવું પડે. અને હંમેશા તમામ સુગર રીડિંગ પ્રમાણે વ્યક્તિગત ગાઈડ લો. હાર્ટ કોલેસ્ટ્રોલના કેસમાં પ્રશ્ન દૂધ નથી, પ્રશ્ન છે સેચ્યુરેટેડ ફેટ. અમેરિકન હાર્ટ એસોસિએશન જેવી સંસ્થાઓ સેચ્યુરેટેડ ફેટને મર્યાદિત રાખવાની સલાહ આપે છે, જેમ કે
કુલ કેલરીમાં ઓછું. એટલે જો LDL વધેલું હોય અથવા તો હાર્ટ રિસ્ક હોય તો દૂધનો પ્રકાર તમામ ડોક્ટર અથવા તો ડાયટિશિયન પ્રમાણે પસંદ કરવો જોઈએ. કિડની ડિસીઝમાં ઘણી વખત ફોસ્ફરસ, પોટેશિયમ જેવી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે અને ડેરીમાં એ હોઈ શકે. નેશનલ કિડની ફાઉન્ડેશન કહે છે કે કિડની ફંક્શન ઓછું હોય ત્યારે કેટલીક પોષક બાબતો મર્યાદિત કરવી પડે છે. એટલે કિડની વાળા મિત્રોએ યુટ્યુબ પ્રમાણે નહીં, કિડની ડાયટિશિયન અથવા તો ડોક્ટર પ્રમાણે દૂધ લેવું. મિત્રો, આજે હું એક એવી વાત કહું છું જે સાંભળીને ઘણા લોકોના મનમાંથી ભાર ઉતરી જશે. જો તમને દૂધ સૂટ ન થતું હોય તો તમારે દૂધ જિંદગીમાંથી કાઢી નાખવું એવું નથી. તમારે બસ દૂધનો રસ્તો બદલવાનો છે. અને હા, સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? લોકોને દૂધની તકલીફ થાય તો સીધું બોલે, હવે તો કેલ્શિયમ ખતમ, હાડકા તૂટશે અને કમજોરી આવશે. મિત્રો, શાંતિ રાખો. આજના વિડીયો પછી તમને અલ્ટરનેટિવ એવા ક્લિયર થઈ જશે કે તમે કહેશો, અરે દૂધ વગર પણ સિસ્ટમ સેટ થઈ ગઈ છે. મિત્રો, હવે સવાલ છે કે જેને દૂધ ટ્રબલ કરે તેને દહીં છાશ કેમ છૂટ થાય? મિત્રો, દહીં છાશ ફર્મેન્ટેશન થાય છે એટલે કેટલાક લોકોને દૂધની તુલનામાં દહીં અથવા તો છાશ વધુ લાઇટ લાગે. પણ એક વાત ધ્યાનથી, આ બધા માટે ફિક્સ નથી. કેટલાક લોકોને દહીં પણ ટ્રબલ કરે એટલે ફરી બોડી રિસ્પોન્સ ઇઝ બોસ. ઘણા લોકો કહે છે ભાઈ દૂધ પીધું એટલે પેટ ફૂલે, પણ છાશ પીધો એટલે આરામ. તમને પણ એવું થાય છે ને? જો થતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો તમને એક ગામઠી પર સાયન્ટિફિક રીત આપું, બચાવટ ફ્રેન્ડલી છાશ. મિત્રો, મસાલા છાશનો ઉપયોગ કરો. 1 ભાગ દહીં, 2 થી 3 ભાગ પાણી તમારા પેટ પ્રમાણે અને થોડું મીઠું નાખો. ભુંજી જીરું પાવડર, 2 થી 3 પાન ફુદીનો જે ઓપ્શનલ છે. ખૂબ જ નાની ચપટી સૂંઠ જો શૂટ કરે તો. મિત્રો, આ છાશ પેટનો એસી છે, પણ ફક્ત ત્યારે જ્યારે તમારું પેટ એને એક્સેપ્ટ કરે. જો તમને એસિડિટી બહુ વધારે હોય અથવા પેટમાં કોઈ ખાસ સમસ્યા હોય તો મસાલા ઓછા રાખો. હવે સૌથી મોટો ડર, દૂધ નહીં પીશું તો કેલ્શિયમ ક્યાંથી મળશે? મિત્રો, કેલ્શિયમના સ્ત્રોત ઘણા છે. તલ, રાગી, લીલા શાક, દાળ અથવા બીન્સ, ટોફુ અને ફોર્ટિફાઈડ ફૂડ્સ. પણ મિત્રો, એક વાત, કેલ્શિયમ એકલું પૂરતું નથી. વિટામિન ડી, પ્રોટીન, એક્સરસાઇઝ, સનલાઇટ આ બધું જોડાયેલું છે. મિત્રો, જો તમે અહીં સુધી આવી ગયા છો ને તો તમે માત્ર વિડીયો નથી જોયો, તમે તમારા શરીરને સમજવા માટે સમય આપ્યો છે. આજકાલ લોકો 30 સેકન્ડની રીલ્સ પણ અધૂરી છોડી દે છે અને તમે આ વિડીયોમાં અહીં સુધી આવ્યા છો એનો અર્થ એક જ છે, તમને સાચી હેલ્થ જોઈએ છે, ફેશન નહીં. હવે મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, પણ હું તમને મારા દવાખાનામાં લોકો આવીને જે સવાલો કરતા હોય છે એવા સામાન્ય સવાલોના જવાબ આપીશ. સવાલ નંબર 1 છે, શું હું દૂધ પી શકું કે નહીં? એક લાઈનમાં કહો. જો મિત્રો, દૂધ પીધા પછી પણ શારીરિક શાંતિ રહે તો પીવો. જો શરીર વારંવાર તકલીફ બતાવે તો રીત બદલો અથવા તો વિકલ્પ શોધો. સવાલ નંબર 2 છે, દૂધ સવારે સારું કે રાત્રે? બંને સમયે લઈ શકાય, સવારે એનર્જી માટે અને રાત્રે રૂટીન માટે. પણ મિત્રો, ખાલી પેટે વધારે માત્રામાં અથવા તરત સૂઈ જવાનું ટાળવું જોઈએ. સવાલ નંબર 3 છે, દૂધ અને કેળું ખરાબ? બધા માટે નહીં. જો મિત્રો તમને શૂટ કરે તો ચાલે, અને જો ગેસ અને ભારે લાગે તો અલગ કરો. સવાલ નંબર 4, લેક્ટોઝ ફ્રી દૂધ બધાને લેવું જોઈએ? નહીં મિત્રો, લેક્ટોઝ ફ્રી ખાસ કરીને એ લોકો માટે છે જેમને દૂધથી ગેસ થાય છે. એલર્જી વાળાને પણ શૂટ ન થઈ શકે. સવાલ નંબર 5, પ્લાન્ટ મિલ્ક દૂધનો પૂરતો વિકલ્પ છે? મિત્રો, ટેસ્ટ અને ઉપયોગ માટે હા, પણ પોષણ માટે બ્રાન્ડ, ફોર્ટિફિકેશન અને ડાયટ પર આધાર રાખે છે. લેબલ વાંચ્યા વિના નિર્ણય ન કરો. સવાલ નંબર 6, બાળકોને કેટલું દૂધ આપી શકાય? મિત્રો, થોડું નિયમિત ઉંમર પ્રમાણે. બાળકને ફક્ત દૂધ પર જીવતો ન રાખવો, ઘન આહાર જરૂરી છે. સવાલ નંબર 7, શું દૂધથી પિમ્પલ્સ થાય? કેટલાક લોકોમાં થઈ શકે. 2 અઠવાડિયા ટેસ્ટ કરો, શરીર પોતે જવાબ આપશે. સવાલ નંબર 8, શું હું દૂધ સાવ છોડું તો ખોટું છે? નહીં મિત્રો, જો તમારું શરીર સારું રહે અને ડાયટ સંતુલિત છે તો પરફેક્ટલી ફાઇન છે. મિત્રો, હવે લખી લો આ ગોલ્ડન મિલ્ક રૂલ. નંબર 1 છે, દૂધ એટલે ખોરાક, પાણી નહીં. સમય અને માત્રા મહત્વની છે. હળવું ગરમ અને ઉકળતું નહીં. મિત્રો, ધીમે પીવો, ગટગટ નહીં. ભારે ભોજન પછી તરત જ દૂધ નહીં. પેકેટ વાંચો, અંધવિશ્વાસ નહીં. રો મિલ્ક એટલે હાઈ રિસ્ક, ખાસ કરીને બાળકો અને પ્રેગ્નન્સી માટે. તકલીફ છતાં જોર ન કરો. શરીરનો અવાજ સાંભળો અને સંતુલન રાખો, એ જ સાચી હેલ્થ છે. મિત્રો, કેટલીક સ્થિતિમાં યુટ્યુબ નોલેજ પૂરતું નથી.
જો દૂધ લીધા પછી પણ ચહેરો અથવા તો હોઠ સોજી જાય, શ્વાસમાં તકલીફ પડે, ચક્કર અથવા બેહોશ થઈ જાવ, વારંવાર ઉલટી અથવા તો દસ્ત થાય, બાળકમાં લોહી વાળું સ્ટૂલ પડે, સતત પેટ દર્દ અથવા તો વજન ઘટે, આમાંથી કંઈ પણ થાય તો ડોક્ટરની સલાહ ખાસ લેવી. મિત્રો, આ વિડીયોનો હેતુ દૂધને બદનામ કરવાનો નહોતો અને દૂધને દેવતા બનાવવાનો પણ નહોતો. હેતુ એક જ હતો, તમને તમારા શરીર સાથે જોડાવવાનો. મિત્રો, આજથી એક વચન લો, હું હવે અંધવિશ્વાસ નહીં, સમજતી ખાઈશ, પીશ અને જીવીશ. જો મિત્રો આ વિડીયોની મહેનત તમને એક પણ સાચો જવાબ આપી ગઈ હોય ને, તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ આગળના કોઈ નવા અને સત્યભર્યા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તમારા શરીરનું સાંભળજો. જય હિન્દ, જય ભારત.